નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 10નું ધોરણ 10નું વિજ્ઞાનનું જે વિજ્ઞાન છે, વિજ્ઞાન વિષયનું એનું પ્રથમ પરીક્ષામાં જે પેપર લેવાનું છે પ્રથમ પરીક્ષા માટે, તેનું આપણે પેપર લઈને આવી ચૂક્યા છીએ. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહે છે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જે આપણું ધોરણ 10 છે એનું પ્રથમ પરીક્ષા માટેનું વિજ્ઞાનનું પેપર લઈને આપણે આવી ચૂક્યા છીએ. આઈએમપી પેપર છે. સાહિત્ય પૂરેપૂરો વિડીયો જોશો અને પીડીએફ માટે આપણી ટેલિગ્રામ ચેનલ અને આપણી વોટ્સઅપ ચેનલને જોઈન કરી શકો છો. તમારી લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે જોઈએ તો વિભાગ એ છે. પ્રશ્ન ક્રમાંક 1 થી 24ના સૂચના મુજબ ઉત્તર લખો. તો પ્રત્યેકનો 1 ગુણ. તો નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. તો પહેલું છે, નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? તો નીચેનામાંથી કૃત્રિમ સૂચકમાં આપણે જોઈએ તો ફિનોપ્થેલિન છે એ કૃત્રિમ સૂચકમાં આવશે. જ્યારે લિટમસ છે એ કુદરતી છે, હળદર છે એ કુદરતી છે, ડુંગળી છે, આ બધા કેવા સૂચકો છે? કુદરતી સૂચકો છે. જવાબ આવશે આ કુદરતી. બાકી આ ફિનોપ્થેલિન છે એ કૃત્રિમ સૂચક છે. પછી મિથાઇલ છે મિત્રો. એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે, તેની પીએચ લગભગ કેટલી હશે? તો એ દ્રાવણ છે લાલ લિટમસને ભૂરું બનાવે તો એની પીએચ કેટલી હશે? તો એમાં આપણો જવાબ રહેશે 10. કેમ કે એ 2 લાભુ, જો આવી રીતે શું રીતે 2 લાભુ. તો 2 લાભુ કેમાં આવે? તો લાલને એ ભૂરું બનાવે એ બેઝમાં આવે, એટલે બેઝનું 7ની ઉપર પીએચ હોય છે. તો જવાબ રહેશે 10. પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે. એમાં જોઈએ તો મનુષ્યના મૂત્રપિંડ અને કોની સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે? મનુષ્યમાં મૂત્રપિંડ એ કોની સાથે સંકળાયેલો? તો એ ઉત્સર્જન સાથે સંકળાયેલો એક ભાગ છે. તેની સાથે ઉત્સર્જન સાથે. શરીરમાં કયા અંગમાં રુધિર ઓક્સિજનયુક્ત બને છે? તેમાં આપણો જવાબ આવશે ફેફસામાં છે એ રુધિર છે ઓક્સિજનયુક્ત બને છે. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાનો છે. આગળના ક્વેશ્ચન છે. બહિગોળ લેન્સનો પાવર +5D હોય તો તેની કેન્દ્ર લંબાઈ +20 સેન્ટીમીટર થશે. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ખાલી જગ્યા કરે છે. તો એ આઇરિસ દ્વારા એટલે સિલિરીની સ્નાયુ દ્વારા કરવામાં આવે છે. એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર સિલિરી સ્નાયુ દ્વારા કરવામાં આવે છે. નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યાઓ પૂરો. તેમાં જોઈએ તો 7મા નંબરનું છે. MgO એ ખાલી જગ્યા ઓક્સાઇડ છે. તો MgO એ ખાલી જગ્યા ઓક્સાઇડ છે તો એ બેઝિક ઓક્સાઇડ છે. એ ઓક્સાઇડ છે એ બેઝિક ઓક્સાઇડ છે. તેમાં આપણો જવાબ રહેશે બેઝિક. પછી છે ખાલી જગ્યા ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે. તો સોડિયમ ધાતુ છે એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે. કઈ? સોડિયમ. એને તરીકેને ઓળખવામાં છે. ચપ્પુ વડે કાપી શકાય છે. ખાલી જગ્યા ધાતુ ઉષ્માની ઉત્તમ વાહક છે. તો કોપર છે એ ઉષ્માની છે ઉત્તમ વાહક કરવામાં આવશે. તો સાહેબ આવી રીતે તમારે ક્વેશ્ચન કરી લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન જોતા પહેલાં હું તમને આપણા બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. જો મિત્રો, આપણે આ યુટ્યુબ ચેનલ છે હરીબારી, આ યુટ્યુબ ચેનલનું નામ છે. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. જો આમ આપણે ડેઇલી વ્લોગ્સના વિડીયો અપલોડ કરીએ છીએ તો આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી લેજો. હરીબારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી. ઇન્સ્ટાગ્રામમાં પણ તમે ફોલો કરી શકો. હરીબારીયાથી તમને ચેનલ મળી જશે. તો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધી જઈએ હવે. તો આગળનો ક્વેશ્ચન છે. પેપ્સિન ખાલી જગ્યા માધ્યમમાં કાર્યરત ઉત્સેચક છે. તો એમાં એસિડિક માધ્યમ આવશે. કારની હેડલાઇટમાં ખાલી જગ્યા વપરાય છે તો અંતઃગોળ લેન્સ વપરાય છે. કયો? અંતઃગોળ લેન્સ વપરાય છે. તો આઈએમપી પેપર છે. સાહિત્ય પૂરેપૂરું જોજો. અંતઃગોળ લેન્સ છે એ કાર્બનની હેડલાઇટમાં વપરાય છે. નિશ્વસન તંત્રના ખાલી જગ્યા પોષક સ્તરે સૌથી વધારે ઉર્જા પ્રાપ્ત હોય છે ઉત્પાદકોમાં વૃક્ષો ખાલી જગ્યા છે, વૃક્ષ છોડ છે, બધા ઉત્પાદકોમાં ઘાસ ને બધા ઉત્પાદકોમાં એનો સમાવેશ થાય છે. પછી છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે લખો. કોપર મંદ HCl સાથે પ્રક્રિયા કરે છે. તો આ ખોટું છે. શ્વાસ વાહિની વાયુકોષ્ઠમાં અંત પામે છે. તો આ વિધાન પણ ખોટું છે. તો બંને વિધાન કેવા છે? ખોટા છે. પછી છે પાણી કરતાં હવા વધારે પ્રકાશ એ ઘટક માધ્યમ છે. તો એમાં જવાબ આવશે આ પણ ખોટું છે. પછી છે સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન ન કહેવાય. ખોટું છે. પ્રકાશનું વિભાજન કહેવાય છે એને.
પછી આપેલા ક્વેશ્ચન છે, નીચે આપેલા ક્વેશ્ચનના માગ્યા મુજબ ઉત્તર લખો. લોખંડ માટે કાટનું સૂત્ર લખો. તો Fe2O3XH2O એનો જવાબ રહેશે. બેરિયમ સલ્ફેટમાં કયા આયનો રહેલા છે? તો Ba2+SO4. માનવ મગજમાં સૌથી મોટા અને મહત્વપૂર્ણ ભાગને નામ લખો. તો બૃહદ મસ્તિષ્ક તરીકે ઓળખાય છે. બૃહદ મસ્તિષ્ક છે અગ્ર મગજમાં આવેલું છે. અગ્ર મગજમાંથી થેલેમસ આવેલું હોય, બૃહદ મસ્તિષ્ક આવેલું હોય છે. અને બીજું કયું હોય છે તમારે જણાવવાનું રહેશે. હાઇપોથેલેમસ. દેખાતા પહેલા સૂર્યોદયને મોડા સૂર્યાસ્ત લીધે દિવસની લંબાઈમાં કેટલી સેકન્ડમાં વધારો થાય છે? તો બચ્ચો 40 સેકન્ડમાં. 4 મિનિટમાં વધારો થાય. તો 4 મિનિટને ગુણ્યા 60 હારે કરી નાખો. 60 ગુણ્યા 4 તો 6×4 = 240. 6×4 = 0 લગાડી દેવું. પછી છે જોડકા જોડો. અંતઃસ્રાવનું કાર્ય. ઇન્સ્યુલિન. તો ઇન્સ્યુલિન છે તો રુધિરમાં શર્કરાના નિયમનનું કાર્ય કરે છે. અને ઇસ્ટ્રોજન. તો ઇસ્ટ્રોજનમાં આવશે સ્ત્રી પ્રજનન અંગોનો વિકાસમાં મદદરૂપ થાય છે. ઇસ્ટ્રોજન આવશે. પછી છે સર્વાહારી. તો દ્વિઉપભોગી છે. અને તૃણાહારી તો પ્રાથમિક ઉપભોગી રહેશે. તો આવી રીતે તમારે જવાબ દેવાના રહેશે. અને આગળના ક્વેશ્ચન જોઈ લે મિત્રો હવે સાહિત્ય. તો આગળના ક્વેશ્ચન જોઈએ તો આપણે જોયું પ્રશ્ન ક્રમાંક 25 થી 37 પૈકી કોઈ પણ 9 પ્રશ્નોના 40 થી 50 શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ ઉત્તર લખો. તેમાં જોઈએ તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા કેવા ફેરફારો થાય છે? તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તો એક રંગ પરિવર્તન થતું હોય છે. જેમ કે લોખંડ છે એ પહેલાં રંગ પરિવર્તન રાસાયણિક પ્રક્રિયા થઈને પછી દૂધાઈ રંગનું બની જતું હોય છે. પછી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે લોખંડ હોય છે એનો પાછો વજન વધી જતો હોય છે કાટ લાગવાના કારણે. પછી ઘણી એવી પ્રક્રિયાઓ થાય છે. ઝિંક ધાતુનું મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે સમતોલિત પ્રક્રિયા લખો. પછી છે ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઇડના 2 ઉદાહરણ લખો. શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? તો સોડિયમને જો કેરોસીનમાં ન રાખવામાં આવે તો એ વાતાવરણ સાથે તરત પ્રક્રિયા કરી લેશે અને એનો વિસ્ફોટ થઈ જાય છે. એટલા માટે એને કેરોસીનમાં રાખવામાં આવે છે. પછી આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે? આ પ્રક્રિયા ક્યાં થાય છે? પછી આગળના ક્વેશ્ચન તફાવત આપો. કર્ણકો અને શેપકો. પછી કચરાના નિકાલ માટેના ઉપાયો જણાવો. ઓઝોન એટલે શું? કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે? તફાવત આપો. જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. પ્રકાશનું પરાવર્તન એટલે શું? તેના પ્રકાર જણાવો. માનવની સામાન્ય આંખ 25 સેન્ટીમીટરથી નજીક રાખેલી વસ્તુને સ્પષ્ટ કેમ જોઈ શકતી નથી? તફાવત આપો. લઘુ દ્રષ્ટિની ખામી અને ગૃહ દ્રષ્ટિની ખામી. ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે? તો બધા ક્વેશ્ચનના આન્સર તમારે સાહિત્ય કરી લેવાના રહેશે. જો ટાઈમ રહેશે તો આપણે આના આન્સર ફરીથી કરાવી દઈશું. બાકી વિભાગ સી છે તો આ વિભાગ સી પણ સાહિત્ય જોઈ લો. જો આમાં આકૃતિ જોઈ લેવી. પછી પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ વિદ્યુત ધ્રુવ પર કયો વાયુ ઉત્પન્ન થાય? પછી ક્ષારણના ઉદાહરણ આપો. તફાવત આપો. ધાતુઓ અધાતુઓ. તો બધા ક્વેશ્ચન સાહિત્ય જોઈ લેવા. પોઝ કરીને જોઈ લેવો. જો આ વિભાગ ડીમાં છે 4 ગુણના પ્રશ્નોમાં એસિડના રાસાયણિક ગુણધર્મો, મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો, ધોવાના સોડાની બનાવટ અને તેના ઉપયોગો, જારક અજારક શ્વસન વચ્ચેનો તફાવત, પ્રકાશ સંશ્લેષણ વિશેની પ્રકાશનું વિભાજન અને નિસંદતના ઘટકો સમજાવો. તો આ હતું આપણું પેપર સાહિત્ય પૂરેપૂરું પેપર. જો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જોવાની PDF જોતી તો આપણી વોટ્સઅપ અને ટેલિગ્રામને જોઈન કરી લેજો. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. અને હેરી બારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.